બિહારમાં પ્રચારનો ધમધમાટ. ઔરંગાબાદ અને વૈશાલીમાં જેપી નડ્ડા કરશે પ્રચાર. નીતિશ કુમાર, ચિરાગ પાસવાન સહિતના નેતાઓ પણ ચૂંટણીના પ્રચાર મેદાનમાં. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે કરશે મેરા બૂથ સબસે મજબૂત અંતર્ગત ભાજપા એનડીએના કાર્યકરો સાથે સંવાદ. બિહાર ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ધમાસણ યથાવત. પાર્ટીએ પ્રદેશ પ્રભારી કૃષ્ણ અલ્લવારુ વિરુદ્ધ કાઢ્યો મોરચો. તો ખેંચતાણી વચ્ચે આજે યોજાશે મહાગઠબંધનની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ. છઠ પૂજા માટે ઉમટી રહેલી ભીડ માટે રેલવે વિભાગ સજ્જ. ભીડ પર રેલવે મંત્રાલયની સચેત નજર. 24 કલાક થઈ રહ્યું છે મોનિટરિંગ. તો દિલ્હીમાં છઠ પર્વને ભવ્ય બનાવવા વિશેષ તૈયારીઓ. યમુના નદી પર બની રહ્યા છે મોડલ છઠ ઘાટ. અમિત શાહ અમદાવાદમાં શાંતિપુરાથી ખોરજ જીઆઈડીસી 4 રસ્તા સુધીના 6 માર્ગીયકરણનું કરશે ખાતમુહૂર્ત. તો ભાઈબીજના પર્વ પર ગુજરાતના ધારાસભ્યોને આપશે નવા ઘર. ગાંધીનગરના સેક્ટર 17માં બનેલા 9 માળના 12 એપાર્ટમેન્ટમાં કુલ 216 ફ્લેટનું ગૃહમંત્રી અમિત શાહ કરશે ઉદ્ઘાટન. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે દિલ્હીમાં નૌસેના કમાન્ડર્સ કોન્ફરન્સમાં કરશે સંબોધન. આજથી જેસલમેરના પ્રવાસે રહેશે રાજનાથસિંહ. તો આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સમાં સીમા સુરક્ષા પર થશે મંથન. ભારતીય હવામાન વિભાગે આજથી 2 દિવસ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આપી ચેતવણી. હવામાન વિભાગે આંધ્રપ્રદેશ, તટીય કર્ણાટક, દક્ષિણી કર્ણાટકમાં પણ ભારે વરસાદની આગાહી કરી. તો રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાનું અનુમાન. કેદારનાથના દ્વાર આજથી 6 મહિના માટે થયા બંધ. હિમવર્ષાના કારણે 6 મહિના ઉખીમઠમાં થશે પૂજા. કેદારનાથમાં સંધ્યા આરતીમાં ઉમટ્યું હતું ભક્તોનું ઘોડાપૂર. બુડાપેસ્ટમાં થનારા બેઠક રદ થયા બાદ એક્શનમાં ટ્રમ્પ. રશિયાની 2 તેલ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ. તો બીજી તરફ પુતિનની નજર હેઠળ રશિયાની સેનાએ મોસ્કોમાં કર્યો પરમાણુ અભ્યાસ. એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ ભારતને આપી બેટિંગ. વિરાટ રન બનાવ્યા વગર આઉટ. તો મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ. સેમીફાઇનલમાં પહોંચવા માટે ભારત માટે આ મેચ જીતવી જરૂરી.